જય માતાજી. આજે તો વહેલા ઉઠ્યા અને વિચાર કર્યો કે મગફળીમાં શાકું છે, આપણે કલટી બનાવી છે. એટલે વરે ગોમ હોમાં થઈ આવ્યા, પડ્યું બીડી જાફરી બાફરી ખાઈ આવ્યા અને પાછા આવીને ફુવારા થોડાક ઊભા કરવાના હતા, એ ઊભા કર્યા ફુવારા અને પાછા કલટી વળગાડવાની હતી. મગફળી શેડવા આવતું એટલે ફુવારો ઊભો કરીને ઉપડ્યા, કલટી વળગાડી મગફળી મસ્ત શેડવાનું ચાલુ કરી નાખ્યું છે. અને થોડી થોડી બુરા હતી એટલે મેં એવડો ટ્રેક્ટર હાંચ્યો, પણ મારી બેટી મજા આવી ગઈ શેડવાની. હોબ્બાણા નાટી બોલાઈ નાખી. ઢૂંઢિયા હાંચેલો હતો, પણ પાછા ફેર આપણે મગફળીમાં વરે 37 નંબર હતી એટલે વરે કલટી એવી હાંચી અને મસ્ત ઓળા બે બાજુ બનાવી નાખ્યા છે. પણ તેમાં થોડું ટ્રેક્ટર હેડે છે એટલે કાંટાળો આવતો હતો, પણ તોય એવડો ઘરનો હતો એટલે હાંચી ગયા છે. તરહ બરોબરની લાગી છે, પાણી પીવું છે, પણ મારું બધું કોઈ પાણીવાળું આવ્યું નહીં, પણ આપણે હાંચી ગયા. હવળે કીધું હાંચે હતા એમ કરતા હતા ને અરે મારા બેટાનું હાંકવાની તો તેમી હેડતો હતો એટલે મજા આવતી હતી. પણ વરે પાણી આવ્યું અને સા આવ્યો એટલે વરે આપણે પાણી પીધું, મૂડમાં આવી ગયા થોડાક એટલે વરે પાણી પીધું પૂરું ઉતરીને. પાણી પીને વરે પડી ખાઈને વરે આપણે ધૂચ્યા. વરે આપણે હતું એની કોમ શેડવાનું ચાલુ, બનાવતી 4x4 એની વાહી ઠોકી ધિસકારો બોલાયો પણ મગફળીમાં થોડીક બુરણીને હા ના તેમ કરીને મસ્ત શેડ્યા. ચીડ હારી લાગવા મળી લે દબર શેડી પાછો મીત્યો આવ્યો, પૈસા પાણી પાછું ફેર લઈ એટલે અમે બેણે પીધો સા પાણી પીધું. પીને વરે મોઢાઈ ગયો, પડીક ખાઈને મી તો કે મારે આખું ગિલાતર ના આવડે આમાં, આ તો કીધું મગફળી ઉખડી જાય તો કે મૂકી શેડવામાં હતી. કીધું હા ત્યાં એક નંબરનો ડ્રાઈવર થયા સા બા પી અને વળે પાણી પીને આપણે હતો એની કોમ પાછું ચાલુ જ રાખ્યું. એમ કરતાં હોજ પડવા આવી મારી બેટી, પણ મગફળી પૂરી ના પડે એટલું બાકી રહી ગયો. હવે એ રહ્યું કીધું આ મોડસામાં નહીં રહ્યો, હવે હોજનો આપણે મેળ આવશે નહીં એટલે કાલે વાત એમ કરતા હતા. અને પાછું હાડો કે ઘડી કાકા ઘરે ચાલુ રાખ્યો. અંધારું થાય એટલે ઘડું આકેલો પૂરું થઈ જાય. પછી એમ કરતાં પછી હવે ઉપડ્યા કરવામાં કીધું હવે ના મેળ આવે. ઘરે આવી ટ્રેક્ટર મેલ્યું, પાછું પત્રમ ઘરે આવી મેલ્યું અને કલટી બનાવેલી છે આપણે દો કરી છે મસ્ત પોસ્ટ દાઢની. અને પાછા ઉપડ્યા ભયા દૂધ ભરાવા આવવાનું થશે. કીધું હવે દૂધ ભરાઈ આવું કરું એટલે પાછા દૂધ ભરાવા જતા રહ્યા. ડેરીવાળા કે અમારો વિડીયો બનાવો તો મેં એને વિડીયો બનાવી નાખ્યા. આપણે માતાએ પ્લાસ્ટર થઈ ગયો છે, મેલડીમાં એ અડધું બાકી છે, અડધું કરી નાખ્યું છે. એટલે કડિયા હતા સવારમાં અને કાલે આવવાના હતા એટલે કડિયાને કીધું તમે રેડી કર્યું છે, અડધું પ્લાસ્ટર થઈ ગયું છે અને આખું થાય એટલે મસ્ત લાગે. પણ માતાનું દર્શન કર્યો. જય મમ્મી હરી તારી દયાથી બધું આપણે કમ્પ્લીટ છે. એ થીવલી બાજુ જતા મહારાજ હતા, અહીંયા મહારાજ વરે બિસ્કુટો ખવડાવતા હતા કૂતરાને. મસ્ત પુણ્યનું કામ કર્યું.